હોય તો દિવાળી તહેવાર વહી જાય તો રાંધવાનું હું વધે ઘટે નહીં હું તો કઈ નથી કહેતી કે તમારે તો વેકેશન મળ્યું તો સારું 15 દિવસનું એમ અમારે કોઈ વેકેશન જ નથી આવતું એ અમને ત્યાં જો વાગી ગયા છે 9:30 અને આપણી મોર્નિંગ ક્યારની ગુડ થઈ ગઈ છે ખાઈ પીને શિરામણ કરીને નવરા પણ થઈ ગયા છે તો આજે છે 17 નવેમ્બર ને આજે છે રવિવાર અને આજે છે કારતક વદ બીજ છે ને આજે જો મમ્મીની બારા જવાના છે તો મમ્મી જો મસ્ત ગ્રીન કલરની હાડીમાં આપણે કોમ્પિટિશન કર્યું હતું ને સાસુ હાડીનું કોમ્પિટિશન એમાં મેં આ પહેરી હતી એ હાડી છે હજી જરાક આ બાજુ ફરી જાવ તો જરાક બતાવી દઉં હાડી તો જે આ ગ્રીન કલરની મમ્મીની સાડી કેવી લાગે છે કોમેન્ટ કરજો અને ચાલો આપણે છે ને આજે પપ્પાએ ભગવાનની માળા બનાવી હતી ફૂલની એ તમને બતાવી દો તો ચાહે મસ્ત મજાની આજ તો માળા બનાવી છે કોયલવેલના ફૂલ છે પછી ચંપાના ફૂલ છે નીચે એક જાસૂદનું ફૂલ અને આ મસ્ત મજાની આપણી જો માળા બની ગઈ છે અને આ બાજુ આપણે કાનુડા અને ઘનશ્યામ મહારાજની પણ માળા બનાવી છે તો આયા છે તમારા કાનુડા એને પણ જો કોયલવેલના ફૂલ ને નીચે એક ચંપોના ફૂલ નાખ્યું છે અને આ બાજુ ઘનશ્યામ મહારાજને જો કોયલવેલની માળા પહેરાવી છે આવું બધું છે અને આ બાજુ જો મિસ્ટર રોનક ઝૂલે છે જય શ્રી કૃષ્ણ અને આ બાજુ જો પપ્પા ગાડી એ ફોન જુએ છે બધા ફોન જ જુએ છે અત્યારે જય શ્રી કૃષ્ણ પપ્પા ને એવું બધું છે હા ભાઈ તમે શું કે આખું વર્ષ કામ કરો ને એટલે તમારે વેકેશનમાં ફોન જોવાય ને એમ બરાબર ને કામ મમ્મી એ લોકો આખું વર્ષ કામ કરે એને તો હું 15 દિવસનું વેકેશન હોય એટલે એ જોવે તો હાલે અને આપણે તો શું કે આખું વર્ષ રોજ આપણે કામ હોય ભલે ને રોજ આપણે કામ હોય બપોર પછી આપણે નવરા હોય કે નહીં રોજ બપોર પછી એટલે આપણે એમ આપણે જોવાઈ જાય એમ એને તો હું વેકેશનમાં જોવા મળતું હોય એટલે એવું બધું છે તમે કોમેન્ટ કરજો તમારે કેમ થાય છે એમ બધાને ઘર આમ જ સાચી વાત છે બસ બાઈ નથી કહેતી કે તમારે તો વેકેશન મળ્યું તો સારું 15 દિવસનું એમ અમારે કોઈ વેકેશન જ નથી આવતું એમ અમને ક્યારેક તો વેકેશન આપો હા રાંધવાનું ગમે એવું હોય તો દિવાળી તહેવાર વહી જાય તો રાંધવાનું હું વધે ઘટે નહીં હું તો આ નવીન બનાવી એવું બધું હોય તો આવું બધું છે તો અત્યારે તો મમ્મીની બહાર થાય છે પછી બપોર પછી તો અમારે પણ બહાર જવાનું છે ને એવું બધું છે તો ક્યાં જાવી છીએ તે જોવા માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો હવે થોડા ટાઈમ પછી બપોરના ટાઈમે મળ્યા તો જો અત્યારે છે ને અત્યારે 11 વાગી ગયા છે અને પહેલાં તો એવું હતું કે રોનકે કીધું કે હું ખમણ લેતા આવું તો મેં કાંઈ નહીં તો રોટલી કરી નાખી શાક નહીં બનાવવું પડે એમ ખમણ લેવા ગયા તો ત્યાં હતા નહીં પણ અમને જે અમે જ્યાંથી લઈ દુકાન બંધ હતી એમ તો એવું થયું પછી ખાલી એક આલુપુરીની ખાલી 1 પ્લેટ કીધી છે 2 પ્લેટ એટલે બપોરે આપણે રસોઈ બનાવવી પડશે તો વિચાર કરો ફટાફટ છે ને હું ઇસ્ત્રી કરી નાખું કારણ કે મારે જાણું છે બપોરે લાડવા લઈને આવે છે ને ટ્વિન્સ બેબીની તમે છઠ્ઠી જોઈતી ન જોઈ હોય ને તે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તમે જોઈ લેજો ટ્વિન્સ બેબીના આજે લાડવા લઈને આવવાના છે તો અમારે છે ને મામાના ઘરે ત્યાં જવાનું છે અને એવું બધું છે તો ચાલો હું ફટાફટ ઇસ્ત્રી કરી નાખું અને કોમેન્ટ કરજો કોને ઇસ્ત્રી કરવાનો બહુ કંટાળો આવે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો મને તો ઇસ્ત્રી કરવી એમ બહુ ગમે ફટાફટ કરી નાખું સાચી સરસ ભાવનાબેન ને પૂછ રાધિકા કેમ ઇસ્ત્રી કરે ભાવનાબેન ને કેટલી વાર લાગે મારે ફટાફટ હું કરી નાખું ઇસ્ત્રી કરીને ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી કારણ કે પછી 2:30 વાગે ને 2 વાગે ને ત્યાં તો નીકળવું પડશે ઘરેથી કારણ કે 2:30 વાગે ત્યાં પહોંચી જવાનું છે તો ચાલો ફટાફટ આપણે ઇસ્ત્રી કરી નાખવી તો જો અત્યારે છે ને 11:15 વાગી ગયા છે ને અમે નાસ્તો તો લઈ આવ્યા છે હું કહું નાસ્તો લઈ આવ્યા બપોર તમે શું ખાશો બધા તો જો અહીંયા છે ને અત્યારે લેવા છે આલુપુરી લેવા છે ને આ બાજુ છે સંજયભાઈ લેવા છે ખાવસા તમે ટોપરાના કહેતા હતી ખાવસા લેવા છો ટોપરાના ચટણી તો એ લાગે સફેદ કલરની છે એટલે એમ તો ચાલો આપણે પણ ફટાફટ નાસ્તો કરી લેવી અને કોમેન્ટ કરજો તમને વધારે શું ભાવે ખાવસા કે આલુપુરી આલુપુરી તો સંદીપ જ્યારે આપણે જતા ને તો ગણેશની આલુપુરી રાંદેર પાસે ઇસ્કોન મંદિર પાસે સામે છે તે સંદીપ છે ત્યાં જતો કોલેજ કરવા એટલે દર રવિવારે એમ લાવતા એ લોકો અને સ્પેશિયલ દોસ્તાર ખાવા હોતા જતા ત્યારે પણ એ ઘરે લાવતા ને એ આલુપુરીની જે મજા હતી ને જે ટેસ્ટ હતો ને હજી ક્યાંય એવો નથી ટેસ્ટ
આલુ પૂરી ખાવી અને ઈ લોકોની બ્રાન્ડ છે ને મોટા વાળા છે બની છે ખબર પણ લજામણી ચોક પાસે તો એના જેવો ટેસ્ટ તો હજી નથી આવતો. અને અમે ગયા હતા ને ઇસ્કોન મંદિરમાં તો ત્યાં જોયું હતું, ત્યાં નહોતી કારણ કે સવાર થાય ને ત્યાં જ બધું માલ પૂરો થઈ જાય છે. એ લોકોને એટલું આમ હાલે છે નહીં. અને આ તો પછી હું ટેમ્પરવારી કરવાની ને ઘરે બનાવીને એ પણ બહુ મસ્ત બને છે. અમે એક બે વાર ઘરે પણ બનાવેલી છે. નેક્સ્ટ ટાઈમ બનાવશું ને હા તમને જરૂરથી રેસીપી આપશો આલુ પૂરીની, અને ઘરે બનાવેલી પણ બહુ મજા આવે ખાવાની. તો ચાલો અત્યારે મોઢામાં પાણી આવી રહ્યું છે તો આપણે ખાઈ લેવી આલુ પૂરી. તો જો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે બનાવવાનું છે તુરિયાનું શાક અને ભાખરી બનાવવાની છે. ભાખરી માટે હવે ખાલી લોટ આમાં નાખવાનો રહ્યો છે એટલે થઈ જાય. અને આ બાજુ તુરિયા આપણા અંદર છે ને ચડે છે અને પછી એમાં આપણે નાખી દઈશું એક ટમેટું. એટલે આપણે તુરિયાનું શાક અને ભાખરી ખાવાની છે. જોકે મારે તો નથી ખાવાનું તો કે મેં આલુ પૂરી ખાધી ત્યારે આપણું પેટ ભરાઈ ગયું. તો મિસ્ટર રોનક અને સંજયભાઈ માટે આપણે બનાવીએ છીએ અને પછી ફટાફટ રેડી થઈ જાય કારણ કે 12 વાગી ગયા છે ને જવાનું છે આપણે લાડવા આવે છે ત્યાં. તો ચાલો કારણ કે ત્યાં 2:30 વાગે પહોંચવાનું છે એટલે 2 પોણા 2 તો આપણે નીકળવું જ પડશે અહીંથી. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો જો 12:15 થઈ ગયા છે અને આ બાજુ જો બંને ભાઈ જમવા માટે બેસી ગયા છે. ફટાફટ જમજો મોડું થાય પછી નિરાતે જમજો, ખોટું કહું છું. અને આ બાજુ જો ધાબા ઉપરથી આપણે કપડાં પણ લઈ આવે છે. એ લોકો જમે ને ત્યાં સુધીમાં આપણે કપડાં પણ સંકેલી નાખીએ. ચાલો વાગી ગયા છે ને અમે લાડવા સેરેમનીમાં જવાના છે. એના માટે અમે નીકળી ગયા છીએ અને એકદમ રેડી થઈ ગઈ છું પર્પલ આઉટફિટમાં. અને મિસ્ટર રોનક પણ એકદમ ગાડી પર રેડી થઈ ગયા છે. તો ચાલો આપણે જાવીએ અને જો પોસિબલ થશે ને તો આપણે જરૂરથી ને શૂટ કરશું અને તમને બતાવશું. તો ચાલો આપણે મામાના ઘરે આવી ગયા છે. મામા તમને દર વખતે બતાવું છું, આજે બતાવી દો દિવસનો વ્યૂ કે મામાની છે 10મા માળે રહી છે. કાકા તમે કેટલા માળે રહ્યો છો? 8મા માળે રહ્યો છો તમે? તું કેમ બહુ તોફાની થઈ ગઈ છો? નથી થઈ. અને જો તમને વ્યૂ બતાવું 10મા માળથી તો એકદમ જો બધું બાકસનું બનેલું હોય કે નહીં એ ટાઈપનું લાગે બધું. હું બોલો નીચે થોડું જ મહેમાન તો નાની ની આવશે હમણાં બાવને મળવા. નીચે ન જવાય હમણાં તો નાની આવશે, પછી મામા આવશે, મામી આવશે. તો જો આ છે બહારનો વ્યૂ મસ્ત મજાનો એકદમ બાકસ ને બધું કોઈ ની ટાઈપનું લાગે છે. બધું ઝીણું ઝીણું દેખાય અને કઈ ખુલ્લી જગ્યા તો નહીં જ તે બધે ફ્લેટ જ તે રેસિડન્સી. એક આવી એમનો ટીંગાવાય નહીં, આમ પડી જાય નીચે આમ રે નો ટીંગાવાય. અને સામે જો નો ટીંગાવાય. પાર્કિંગમાં જો ગાડી અને ફાર્મ છે. હવે તો લગ્નની સિઝન આવી છે એટલે વધારે ફાર્મ. તો એટલું ઊંચું છે આપણે 10મા ફ્લોર ઉપર. ના એ જો મેરેજ હશે આજે ફાર્મમાં બધું ગોઠવી દીધું છે. બોલો કોકનું છે ચાલો થોડા ટાઈમ પછી મળીએ. ભાભી પણ રેડી થઈ ગયા છે. હમણાં મમ્મી ને પપ્પા ને બધા આવશે. અને આ જો બાવ પણ એવા શાંતિથી હોઈ ગયા છે. કેમ છે તે મજામાં ને?
તો એ સારું. ને જો બધા ધીરે ધીરે બધા મહેમાન પણ આવી ગયા છે. ના ના તો જો લાડવા લઈને આવી ગયા છે બધા, અને બીજા સાથે વાતો કરે છે. અને બસ લાડવામાં જે વસ્તુ લાવ્યા હોય ને બધી વચ્ચે પાથર છે ને, એટલે બધા જોઈ લઈ. અને અહીંયા જો બાવના મમ્મી પણ બેસી ગયા છે, અને બાવને તો નાની ને કાકી ને બધા રમાડતા હશે. હા બેન એને માસીને ખોળામાં બેસી જશે કાવું બેન. તો જો બા માટે મસ્ત મજાના નવા નવા કપડાં લાવ્યા છે, સોના ચાંદીની વસ્તુ લાવી છે, રમકડા, ઘૂઘરા, દોરીઓ લાવ્યા છે, ગોદડીઓ લાવ્યા છે, અને બાવને નવા કપડાં પણ પહેરાવ્યા છે. ઢોળતી નહીં પાછી કે બસ બસ હવે પીવા દે, હવે પીવા માંડો. વાગી ગયા છે ને અમે મામાના ઘરેથી લાડવા લઈને આવવાના હતા ને લઈને આવ્યા છે. બહુ જ મજા આવી, નાસ્તો પણ હતો. અને જો ત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે ભાઈ. અને એવું છે એવું શું એવું કે મિસ્ટર રોનકને જવાનું હતું લગ્નમાં, એટલે હું અહીં છે ને મમ્મીના ઘરે આવી ગઈ. સાંજે જમીને આવશે ને પછી અમે સાથે વહી જઈશું. અને આખો દિવસ જો હવે તો બે વાર કપડાં લેવા જવું પડે કા સવારના કપડાં આખો દિવસ કપડાં ધોવાના ચાલુ, સકેલવાના ની રીતે ચાલુ. હા એમ, કારણ કે સવારના તો રેગ્યુલર કપડાં હોય ઈ, ને બપોર પછીના ઋષિભાઈને આપણે રોજ ચાલુ હોય ઈ, તો એવું બધું છે ને. જો ઋષિ તો અત્યારે સૂતો છે, તો ચાલો થોડા ટાઈમ પછી આપણે મળીએ. તો 7 વાગી ગયા છે ને વાળુમાં તો આજ આપણને મળ્યું છે આવું કલરના પિઝા. કેટલા ટાઈમ પછી ડોમિનોઝ. તો આ કયા પિઝા છે? ફાર્મ હાઉસ પિઝા છે, આ માર્ગેરિટા પિઝા છે, અને આ ચીઝી છે. આ ખાલી ચીઝી, માર્ગેરિટા નથી આ છે. અને આ ગાર્લિક લખ્યું જ છે અહીંયા, ગાર્લિક. અને જો ઋષિભાઈ ને ખાવાનું મન થાય, ઋષિ તને ના થાય ઋષિ? અને કલર કોમ્બિનેશન જોવાય. બસ જમવાનું તો મારે અને સોનલને છે, બાકી બધાને જો લગ્નમાં જવાનું હતું એવું બધું છે. તો ચાલો આપણે પીઝા ખાઈ લેવી. અને મને જો પીઝા એટલા બધા ભાવતા નથી, કોમેન્ટ કરો કોને સૌથી વધારે પીઝા ફેવરિટ હોય ને એ લોકો જરૂરથી તમે કોમેન્ટ કરજો. તો ચાલો આપણે પણ ખાઈ લેવી ને કરસંદી બધું ખાઈ લે. ચાલો ફટાફટ. તો જો અત્યારે 7:30 વાગી ગયા છે, અને ઋષિભાઈ ને જો એના મમ્મી સોનલબેન હા લડ્ડુ સંભળાવીને સુવડાવે છે. પણ મને લાગે ઋષિ તો હોતો નથી, એટલે મને નીંદર આવે છે અહીંયા હવે. એમ જ છે સાહેબ, બપોરે સૂતો નથી, પીપી થઈ જાય તો નીંદર ન થાય. અને મારી શું મને હું ઈ જ કહું છું, તને નીંદર આવતી હશે તો મને નીંદર આવે છે. હા લડ્ડુ મસ્ત ગાવશે. કયું છે તમને? આ તમે ગર્ભ સંસ્કારમાં હતા ત્યાં શીખડાવ્યું હતું? ત્યાં શીખવાડ્યું હતું. ગાવ તો વાલા કરું ઘનશ્યામ તમને વાલા છે. તો ગાઈ નાખો બે કડી પાછી. લે હું રેકોર્ડ કરી લઉં.
તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે સોનલે કેવું મસ્ત હાલરડું ગાયું છે. અને આ સાથે જો આપણે વિડીયો અહીંયા એન્ડ કરીશું. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.